સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદથી આ માહિતી સામે આવી રહી છે। સમાચાર આણંદથી મળી રહ્યા છે, જેમાં બોરસદ વિકાસ મંચનું બાળ મરણ થયું હોવાની એક ઘટના પ્રકાશમાં આવી રહી છે, જેમાં 14 બળવાખોર સભ્યો ચૂંટણી લડવાના હતા તેવું પણ સામે આવી રહ્યું છે। અને આ સાથે જ વિકાસ મંચના નામે આ તમામ જે 14 લોકો હતા તે ચૂંટણી લડવાના હતા અને 14 પૈકી 10 સભ્યો સમગ્ર વાતથી અજાણ હોવાનું પણ આ મસ્ત મોટું કૌભાંડ સામે આવી રહ્યું છે। અન્ય સભ્યોના નામનો દુરુપયોગ કરવાનો દાવો પણ અહીં ક્યાંક કરવામાં આવી રહ્યો છે। આણંદથી આ જાણકારી મળી રહી છે, જે અંતર્ગત વિકાસ મંચના નામે રોટલા શેકનારથી સાવધાન રહેવા માટે અપીલ પણ ખાસ પ્રકારે કરવામાં આવી રહી છે। આણંદમાં બોરસદ વિકાસ મંચનું બાળ મરણ થયું, જેમાં 14 બળવાખોર સભ્યો ચૂંટણી લડવાના હતા અને 14 પૈકી 10 સભ્યો આ આખી જે વાત છે તેનાથી બિલકુલ અજાણ છે। વિકાસ મંચના નામે આ ચૂંટણી લડવાના હતા, જે પોતે જ ચૂંટણીથી અને ચૂંટણીની સમગ્ર બાબતથી એકદમ અજાણ છે। પટેલ કે બોરસદ से भाजपा प्रमुख हमारे साथ दीपकભાઈ, ભાજપમાંથી બળવાખોર ઉમેદવારો હવે વિકાસ મંચની સ્થાપના કરી રહ્યા છે। આવનારા ઇલેક્શનમાં આ ભાજપને આ મંચથી કેટલો ફાયદો કે નુકસાન? વિકાસ મંચની રચના ભલે લોકોએ કરી છે, એની અંદર કોંગ્રેસનું બળ છે અને કોંગ્રેસના લોકોની સાથે જોડાયા છે અને 14 બળવાખોર છે, એમાંથી 4 સભ્યો ચૂંટણી લડવાનું વાત જણાઈ રહ્યું છે। બાકીના 10 સભ્યો ભાજપની સાથે જ છે અને સાથે રહેવાના પણ છે। જે બળવાખોર સભ્યો છે તેમને ભાજપ રહી ચૂક્યા છે, નગરપાલિકાનો મુદ્દો હલ ચર્ચામાં છે, વિકાસ વાતો પૂરી છે। આ છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે અને ન્યૂઝપેપરમાં પણ ચાલે છે। વિકાસ મંચની વાતો આવે છે, પણ અમે વિકાસ મંચ સાથે નથી, અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છીએ અને ભવિષ્યમાં પણ રહીશું અને એમની સાથે છે। અમે પાર્ટી સાથે કોઈ લેવા દેવા જ નથી, અમારે પાર્ટી જોડે જ જોડેલા છે। અમે વિકાસ મંચને અમારે કોઈ નિસ્બત જ નથી। અમારે પ્રશ્ન તો પાર્ટીનો કોઈ પ્રશ્ન ઊભો નથી થયો, અમારે વ્યક્તિગત ઉભો હતો, એના લીધે ભવિષ્યમાં અમારે બનાવ બન્યો હતો। પણ આજે સવારે અમારા મુખ્ય દંડક સાહેબે રમાભાઈ સોલંકી સાહેબ જોડે ચર્ચા થઈ, અમે એમની જોડે બેઠા, પાછું માર્ગદર્શન એમણે આપ્યું, એટલે અમે એમની સાથે જ છીએ અને જોડે રહેવાના જ છીએ। જે રીતે શૈલેષભાઈ ખાસ કરીને જે વાતો કરી રહ્યા છે અને તેમની સાથે તમે તમામ કહી શકીએ કે તેઓ દાવો પણ કરી રહ્યા છે, કેટલું સત્ય છે? ના, એ તદ્દન વાત ખોટી છે। અમે વિકાસ મંચ સાથે નથી, અમે ભારતીય જનતા પાર્ટી સાથે જ છીએ। 2 દિવસ પૂર્વે મિટિંગ યોજાઈ હતી, પણ શૈલેષભાઈ છે બરતરફ કરાયેલા એ ફરી સાથે ના, એ ખોટી વાત છે। અમે પાર્ટી સાથે જોડેલા છે, પાર્ટી સાથે ગદ્દારી ક્યારેય નહીં કરીએ, પાર્ટીની જોડે જ રહીશું।